नमस्कार, आप देख रहे हैं भारत समाचार लाइव और मैं हूं आपके साथ वैशाली। आइए रुक करते हैं आज की खास खबर पर। 18वें JSEC वॉलीबॉल टूर्नामेंट का आयोजन वर्मानगर लखपत तालुका में किया गया। कच्छ लिग्नाइट थर्मल पावर स्टेशन प्रार्थो स्पोर्ट्स एवं रिक्रिएशन क्लब द्वारा आयोजित इस कार्यक्रम में कुल 12 टीमों ने भाग लिया, जिनमें उकाई थर्मल पावर स्टेशन की टीम और वाना कबोरी थर्मल पावर स्टेशन की टीम के बीच फाइनल मुकाबला खेला गया, जिसमें उकाई की टीम फाइनल की विजेता बनी। कच्छ लिग्नाइट थर्मल पावर प्रोजेक्ट के प्रमुख PR पटेल ने उकाई टीम को बधाई दी। इस वॉलीबॉल टूर्नामेंट में सभी टीमें विजेता रही हैं। हर टीम ने बहुत अच्छा प्रदर्शन किया है। स्पोर्ट्स एंड रिक्रिएशन क्लब वर्मानगर की टीम ने भी अच्छा प्रदर्शन किया। इस अवसर पर BB प्रजापति, DM नलवाया, MK हेलैया, सुबीना एलायंस, JV अपरांथानी, SJ मेहता, रवि भाई थापा के हाथों प्रत्येक टीम को ट्रॉफी देकर सम्मानित किया गया। મારું નામ તાપા રવિ। હાલ હું SK વિદ્યાલય વર્માનગર ખાતે વોલીબોલ કોચની ભૂમિકા ભજાવું છું। હાલ આપણે ચાલી રહેલા ઇન્ટર જીસેક વોલીબોલ ટુર્નામેન્ટ આજે 15 મુકામે વર્માનગર ખાતે આયોજન કરવામાં આવેલું છે KLTPS તરફથી, અને ખૂબ સારો એક વોલીબોલનો માહોલ આજે લગભગ 2 દિવસથી ઊભો થઈ રહ્યો છે। વાત કરીએ તો છેલ્લા 23 વર્ષની અંદર કોઈ પણ ટુર્નામેન્ટ આ મુકામે થઈ નથી, અને આ આટલા ટાઈમમાં પહેલીવાર આ ટુર્નામેન્ટ થઈ ગઈ, જેનો નગરવાસીઓએ, કોલોનીવાસી અને દરેક કર્મચારીએ ખૂબ લાભ ઉઠાવ્યો છે, આનંદ ઉઠાવ્યો છે। મેઇન આ ટુર્નામેન્ટનું શ્રેય જાય છે આપણા જે C સાહેબ છે, PR પટેલ સાહેબ। ખૂબ જ સખત એમની મહેનત છે, અને જે પણ સપોર્ટ જોઈતો હતો એ આપણી જે એની સંસ્થા છે પૂરો સપોર્ટ કર્યો છે। વાત કરીએ ટુર્નામેન્ટમાં તો ટુર્નામેન્ટમાં ફાઇનલમાં વણાકબોરી અને ઉકાઈની ટીમ 2 ટીમ ફાઇનલમાં પહોંચી હતી, અને જેમાં શાનદાર વિજય ઉકાઈ ટીમનો રહ્યો હતો। KLTPSની ટીમ પણ ખૂબ સારો દેખાવ કરીને સેમિફાઇનલ સુધી સારું પ્રદર્શન કરીને પહોંચી હતી, અને આ વર્ષે KLTPSની ટીમ ખૂબ સારી મહેનત કરી હતી। ગ્રાઉન્ડનું બધા જેટલી 12 ટીમ આવી હતી બધાનું કહેવું છે કે ગ્રાઉન્ડ ખૂબ સરસ, ગ્રાઉન્ડ બધા આયોજન કરતાં સૌથી સરસ ગ્રાઉન્ડ આપણે અહીંયા KLTPSમાં ઊભું કર્યું છે। તે બધો શ્રેય આખી ટીમ અને જે પણ કર્મચારી છે આપણા એ દરેકને જાય છે।